રાજકોટની વાત કરીએ, અડધો ઇંચ વરસાદ વરસ્યો રાજકોટમાં અને શહેરમાં પાણી ભરાઈ ગયા। મહાનગર રાજકોટ, જ્યાં કહેવાય છે મહાનગર, પણ અડધો ઇંચ વરસાદમાં રાજકોટના રંગ બગડી ગયા। મહાકાળી મંદિર પાસેના રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। રાજકોટ શહેરમાં હજી પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ છે। અડધોથી પોણો ઇંચ વરસાદ અત્યારે રાજકોટમાં પડ્યો। ધોધમાર વરસાદને લઈને રાજકોટના મહાકાળી મેઇન રોડ છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અડધાથી 1 ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અહીંયા ઓટા પર જે દુકાનો અલગ અલગ આવેલી છે ત્યાં ઓટા પર પાણી ચડી ગયું છે અને ભારે વરસાદમાં તો અહીંયા શું પરિસ્થિતિ સર્જાતી હશે, ધસમસતા પાણીના પ્રવાહમાં કાર આવી રહી છે, એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। થોડા વરસાદમાં મધ્ય રાજકોટના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ વિસ્તાર રાજકોટના વોર્ડ નંબર 7માં આવે છે અને મધ્ય રાજકોટ એટલે કે જૂનું રાજકોટ છે અને અહીંયા પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકોની સાથે સાથે વેપારીઓ પરેશાન થતા હોય છે। અહીંયા વેપારી ભાઈ આપણી સાથે છે। ભાઈ, આટલા વરસાદમાં પણ આટલું બધું પાણી ભરાયેલું, શું પરિસ્થિતિ ઊભી થાય છે? પરિસ્થિતિ એટલે ઘણા વર્ષો થયા છે આવી પરિસ્થિતિ। 1-1.5 ઇંચ વરસાદ પડે એટલે પાણી આ ઓટા ઉપર આવી જાય એટલે બધાને 90% દુકાનો બધા બંધ જ રાખવી પડે। દુકાન ખુલ્લી હોય તો પાણી દુકાનની અંદર વયા જાય। અચ્છા, પાણી અંદર ઘૂસી જાય એટલું બધું પાણી આવે છે? હાજી, 1-1.5 ઇંચ ઉપર થાય એટલે જો હજી છે કાર કે ગાડીની ઝાલક લાગે એટલે પાણી સીધું અંદર આવે। અચ્છા, માલ પલળી જાય? હાજી, એટલે નિકાલની વ્યવસ્થા નથી કે શું? નિકાલની વ્યવસ્થા નથી અને ચોકઅપ થઈ જાય છે ને આ બધા આ છે ને આ થોડુંક નીચાણમાં છે ને બાજુ રેસકોર્સ રોડ ને પાછળનો 20 જાગનાથનો રોડ ને એ છે ને એનું બધું પાણી અહીંયા આ એક શેરીમાં જ ભેગું થાય છે, મહાકાળી રોડ ઉપર જ। ચોક્કસ મહાકાળી રોડ છે, મહાકાળી મંદિર રોડ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। યાજ્ઞિક રોડ અને અંડરબ્રિજ જે કાલાવર રોડ ને જોડતો આ રસ્તો છે, ધસમસતા પાણીના પ્રવાહમાં લોકોને વાહનો પસાર કરવાની ફરજ પડે છે। અડધો ઇંચ વરસાદ અને રાજકોટના અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપણી સાથે વધુ માહિતી આપવા જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, આપ અત્યારે રાજકોટના કયા વિસ્તારમાં છો? ત્યાં કેટલા પાણી ભરાયા છે? લોકોની કેટલી હાલાકી અને પ્રશાસન કેટલું નિર્ભર? ચોક્કસ અત્યારે રાજકોટના હેમુ ગઢવી હોલનું જે નાળું છે ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ। અડધોથી પોણો ઇંચ જેટલો વરસાદ છે ત્યારે રાજકોટના રાજમાર્ગો પર જોઈ શકાય છે અને જે હેમુ ગઢવી હોલનું જે નાલું છે ત્યાં જોઈ શકાય છે કે વાહન ચાલકો ભારે વરસાદ અને જે વરસાદ અત્યારે અડધોથી પોણો ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે। મહાનગરપાલિકાએ રેલવે વિભાગ સાથે સંકલન કરી અને પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે, કેમ કે રાજકોટના અનેક એવા હજી નાળા આવેલા છે, બ્રિજ આવેલા છે કે ત્યાંથી વાહન ચાલકોને પસાર થતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રાજકોટના અત્યારે હેમુ ગઢવી હોલનું નાલું એટલે કે જૂના રાજકોટ અને નવા રાજકોટને જોડતો આ વિસ્તાર છે। અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં અત્યારે અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સૌથી વધારે મધ્ય રાજકોટ અને પશ્ચિમ રાજકોટની અંદર વરસાદ છે। આ તરફ જૂના રાજકોટમાં પણ વરસાદના સમાચાર છે। રાજકોટના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે અને ભારે વરસાદને લઈને અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જી પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો રાજકોટના રસ્તાઓ પર પણ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને એસ્ટ્રોન પાસેના નાલામાં પાણી ભરાઈ જતા લોકોને વાહન અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટના મોટા ભાગના ઘણા બધા એવા વિસ્તારો છે, 150 ફૂટ રિંગ રોડ પરના વિસ્તાર હોય કે પછી જૂનું રાજકોટ, અડધો ઇંચ વરસાદમાં શહેરમાં પાણી ભરાઈ જાય છે। કલ્પના કરી શકાય કે આ મહાનગરોમાં આ લોકો કઈ રીતની પ્રી મોન્સૂન કામગીરી કરતા હશે। વાત હવે બનાસકાંઠાની કરીએ। બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયું। બનાસકાંઠા જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો। સૌથી વધુ વરસાદ ડીસામાં નોંધાયો છે। હવે ધાનેરામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે।